મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને રાજકોટના ઉદ્યોગ જગતે ઉમળકાભેર વધાવ્યું। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બજેટને ઉદ્યોગલક્ષી ગણાવી આવકારવામાં આવ્યું। રાજકોટનો એમએસએમઈ ઉદ્યોગ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે, ત્યારે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે 10,000 કરોડ રૂપિયાની માતબાર ફાળવણી કરી છે। આજે રજૂ થયું છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આપણે છીએ ઉદ્યોગકારો સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરશું। જયંતિભાઈ, શું કહેશો, આ વખતનું બજેટ કઈ રીતે જુઓ છો? આ વર્ષનું બજેટ જો રાજકોટની દ્રષ્ટિએ જોઉં તો રાજકોટ અને સૌરાષ્ટ્ર એમએસએમઈ ઉદ્યોગનું હબ છે અને દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત કામ કરે છે, ત્યારે આ બજેટથી નાના અને મધ્યમ ઉદ્યોગને ખૂબ મોટું બૂસ્ટ મળશે અને દેશના વિકાસમાં આપણા ઉદ્યોગો સહયોગી થશે એવું મને લાગે છે। શું કહેશો, સોલાર એનર્જીને લઈને ક્યાંક ને ક્યાંક સસ્તું કરવામાં આવ્યું છે, સામાન્ય પબ્લિકને કેવી અસર પડશે? સોલાર એનર્જીમાં ખૂબ મોટો બેનિફિટ આપ્યો છે। એમાં બેટરી અને ઈવી વ્હીકલ અને સોલારમાં પણ ખૂબ સારી સહાય આપી છે। એના કારણે આપણા એન્જિનિયરિંગમાં જે આપણી કોસ્ટ છે એ એનર્જીને કારણે સસ્તી થશે અને આપણા ઉદ્યોગોને બેનિફિટ થશે। ચોક્કસ તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રમુખ પણ છે, શું કહેશો વીપી, કઈ રીતે આ બજેટને જુઓ છો? અમારી દ્રષ્ટિએ આ બજેટ એક સર્વાંગી બજેટ કહી શકાય અને અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ રીતનું બજેટ આપવું એ ખરેખર સારામાં સારી વાત છે। જ્યારે રાજકોટને લાગે વળગે છે અને સૌરાષ્ટ્રને લાગે વળગે છે, ત્યારે એમએસએમઈને જ્યારે વધુમાં વધુ બૂસ્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ ચેમ્બરની માગણી અને લાગણી એક મહદઅંશે સંતોષાણી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે। ચોક્કસથી આ હતા વીપી વૈષ્ણવ, જેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે, તે સહિતના જે ઉદ્યોગકારો છે તે આ જે બજેટ છે, કેન્દ્રીય બજેટ, તેને આવકારી રહ્યા છે। લખી રહ્યા છે ઝાલા, GSTV।